इंटरनेट पर वेबसाइटों बनावी बेरोजगारों ने रोजगारी की तको आपवा मातबार रजिस्ट्रेशन फी वसूलती इंटरस्टेट कौभांडनो वडोदरा साइबर क्राइमे पर्दाफाश करी 2 महिला सहित 6 आरोपीओनी दिल्ही और नोएडाथी धरपकड़ करी हती। जे संदर्भे शहर पोलीस कमिशनरे प्रेस कॉन्फरन्समां विस्तृत माहिती पण आपी हती। इंटरनेट पर रोजगार.com सहितनी वेबसाइटों बनावी बेरोजगारों रोजगारी अपाववानी लालचे रजिस्ट्रेशन फी वसूली नौकरी नहीं अपावे छेतरपिंडी करती कंपनी सामे 14 जेटली फरियादो मળી છે। જે સંદર્ભે કામ કરી રહેલ વડોદરા સાયબર સેલના પીઆઈ એમડી પુવારે અને તેમની ટીમે નીત નવી વેબસાઇટ બનાવી સ્થળ બદલતી ઠગ ટોળકીને પકડવા અથાગ પ્રયત્ન કર્યા હતા। જેમાં અંતે સાયબર ટીમે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દિલ્હી અને નોઈડા ખાતે રહેતા બોગસ વેબસાઇટ દ્વારા બેરોજગારો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીના દીપક ચોપડા, સ્મૃતિ પરમાર સહિત 6 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું આયોજિત પત્રકાર પરિષદમાં શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું। કોઈ એક વેબસાઇટ બનાવે, એક કંપની રજીસ્ટર કરાવે અને પછી વેબસાઇટના એને ઇન્ટરનેટ મારફતે વેબસાઇટ ઉપર લોકોને રોજગાર આપવાની ઓફર કરે। જે લોકો રોજગાર મેળવવા ઈચ્છા ધરાવતા હોય એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને રજીસ્ટ્રેશન ફીના બહાને એ પૈસા પડાવે। રજીસ્ટ્રેશન થયા પછી કંઈ રોજગાર નહીં મળે અને પછી એમનો કોઈ જવાબ પણ નહીં મળે તો જે છે માણસો છેતરાય, ફરી એમને ફોન એમને જે સંપર્ક કરીને પોતાના પૈસા રિફંડ કરવાની માંગણી કરે ત્યારે એના બેંક ડિટેલ, એમની જે છે એટીએમ કાર્ડ નંબર કે ક્રેડિટ કાર્ડ નંબર, પિન વગેરે ડિટેલ મેળવી લે અને ફરી એમના એકાઉન્ટમાંથી પૈસા જે છે એને ગેરકાયદેસર ઉપાડીને અને ગુનો કરે છે। તો એ ઘણા ટાઈમથી અહીંયા ચાલતો હતો। અમારી પાસે 14 જેટલી ફરિયાદો એવી આવી હતી। તો એના એ બાબતે અમે ગુનો દાખલ કરીને અને અમારી ક્રાઇમ બ્રાન્ચ હેઠળ જે સાયબર સેલ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પુવારને જે છે એમડી પુવાર એમને તપાસ સોંપવામાં આવેલી। અમારી ટીમે તપાસ જ્યારે શરૂ કરી તો અમને ખબર પડી કે શરૂઆતમાં જે વેબસાઇટ એમને શરૂ કરી હતી એ વેબસાઇટ બંધ થઈ ગઈ। તો એમણે અંદરથી માહિતી મેળવીને એ જ લોકોએ કઈ નવી વેબસાઇટ શરૂ કરી છે અને નવું એડ્રેસ ક્યાં છે એનો એ માહિતી મેળવીને અને એક સાથે જે અગાઉ અમારી ટીમ ગઈ હતી દિલ્હી પણ એ લોકો ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે, નવા ઓફિસમાં જતા રહ્યા હતા, પણ વધુ માહિતી મેળવીને અને પછી આ લોકો એક સાથે ગાંધીનગર, નોઈડા અને દિલ્હીમાં રેડ કરીને 6 માણસોને પકડી પાડ્યા છે અને આ ગુનો ડિટેક્ટ થઈ ગયો છે। આ લોકોએ બીજા પણ ઘણા બધા લોકોને જુદા જુદા દેશમાં જુદી જુદી જગ્યાઓ છેતર્યા છે। એમને પૂનાની પોલીસ પણ શોધે છે। ગુજરાતમાં એ લોકો પહેલી વખત પકડાયા છે અને હવે એમની પૂછપરછ ઉપરથી અને એમના અકાઉન્ટ નંબરની ડિટેલ ઉપરથી એમને ખબર પડશે કે ખરેખર કેટલા લોકોને આ લોકોએ છેતર્યા છે।